व्याहृतितोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। दरेक दिव्य हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। આજની સભાની અંદર અહીંયા નાના બાળકો હોય, યુવાનો હોય કે વડીલો હોય, એ દરેકના મનની અંદર એક પ્રશ્ન ઘણા બધા સમયથી એ સતાવતા હશે અને ઘણા બધા સમયથી આપણે એકાદશીનું વ્રત કરીએ પણ છીએ અને આવતીકાલે એ પાપ મોચીની એકાદશી પણ છે। પરંતુ આ એકાદશી આ જે મહિનાની અંદર બે આવે છે, જે 12 મહિનાની અંદર 24 એકાદશી આવે છે અને અધિક માસની અંદર તો 2 એકાદશી વધુ। પરંતુ આ એકાદશીના દિવસે કોઈ રોગિષ્ટ ન હોય, કોઈ વડીલ ન હોય તો એમને એ ઉપવાસ કરવાની વાત કરવામાં આવે છે। તો ખરેખર આ ઉપવાસ છે શું? ઉપવાસનો સાચો અર્થ શું? અને શાસ્ત્રો અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર આ ઉપવાસ માટેનો પોતે કેમ આગ્રહ એટલો બધો રાખે છે અને મહિમા આપણને કહે છે। ખરેખર તો ઉપવાસના દિવસે જ તો આપણે વ્યવસ્થિત ઉપવાસ કરવાનો છે, પણ ઉપવાસના આગલા દિવસે પણ એની કંઈક યોગ્ય રીત છે। ઉપવાસના દિવસે પણ એ ઉપવાસ કેવો કરવો જોઈએ, શું કરવું જોઈએ, એની વાત આપણા શાસ્ત્રોની અંદર કરવામાં આવી છે। અને ઉપવાસના બીજા દિવસે એટલે કે પારણાનો દિવસ, તો પારણાના દિવસે પણ કંઈક સાચી એવી પદ્ધતિ એ શાસ્ત્રો જ્યારે વાંચીએ અને સત્પુરુષોના જીવનો જોઈએ ત્યારે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે। અને આ ઉપવાસ કરવાથી એ શારીરિક રીતે કેવા ફાયદાઓ થાય, માનસિક રીતે કેવા ફાયદાઓ થાય, આધ્યાત્મિક રીતે આપણને કેવા લાભો ને કેટલું ફળ મળે છે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આજની સભાની અંદર આ બધાય પ્રશ્નોના જવાબો આપણે મેળવવાના છીએ। એટલે એક પછી એક આપણે આ પ્રશ્નનું અહીંયા તમને કહેવામાં આવશે અને એનો જવાબ પણ આપણે આપવામાં આવશે, કારણ કે આ બધો શાસ્ત્રોક્ત રીતે જો આપણી પાસે એવી માહિતી હોય, જ્ઞાન હોય તો સાચી રીતે આપણે ઉપવાસ કરી શકીએ। તમારે બટેકાનું શાક બનાવવું હોય તો એની એક રીત આવે। પ્રથમ હસ્તે પાણી તમે મૂકી દો અને પછી બટેટા નાખો અને પછી તેલ નાખો, મીઠું મરચું નાખો, તો એ બટેકાનું શાક એ વ્યવસ્થિત બને નહીં, એ કોઈ જમી પણ શકે નહીં, એ આપણે ઉકળે નાખી જ દેવું જોઈએ। એમ બટેકાનું શાક બનાવવામાં પણ રીત અગત્યની છે અને એ રીત પ્રમાણે કરશો તો બટેકાનું શાક બનશે। તો એમ આપણા શાસ્ત્રોની અંદર જે કે વિધિ કે વિધાનો આપ્યા છે એની કંઈક વિભાવના છે, કંઈક મહિમા છે, કંઈક સાચી રીત છે। એ ધ્યાન કેમ કરવું જોઈએ, એ પ્રાપ્તિનો વિચાર કેવી રીતે કરવો જોઈએ, પ્રાપ્તિના વિચારમાં શું શું કરવાનું છે, તો એની વાત આપણા શાસ્ત્રોની અંદર કરવામાં આવી છે। ધર્મ કોને કહેવાય, અર્થ કોને કહેવાય, કામ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, આની વિભાવનાઓ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવી છે। તો એમ આજના પ્રવચનની અંદર, આજની સભાની અંદર આપણે બધાય પ્રશ્નોના જવાબો આપણે એક પછી એક મેળવવાના છીએ। પ્રથમ હસ્તે આપણે આ ઉપવાસની એક સાચી વિભાવના વિશે વાત કરીએ તો 18 પુરાણો છે, તો આ પુરાણોની અંદર એ પદ્મ પુરાણ હોય, ભવિષ્ય પુરાણ હોય કે ગરુડ પુરાણ હોય, તો એની અંદર આ બધી એકાદશીની પૌરાણિક વાતો આપવામાં આવી છે, કથાઓ આપવામાં આવેલી છે। આવતીકાલે પણ આપણે પાપ મોચીની એકાદશીનો મહિમા સમજવાના છીએ, પણ આજે આપણે પાપ મોચીની એકાદશીનો મહિમા નથી જાણવો, પરંતુ આવતીકાલે જે આપણે એકાદશી કે ઉપવાસ આપણે કરવાના છીએ તો ખરેખર તો એની સાચી રીત શું, તો આજથી જ એ પ્રમાણે આપણા જીવનમાં એ આપણે ઉતારવાનું છે। ભવિષ્ય પુરાણની અંદર તો લખેલું છે કે બધા પાપોથી છે ને મુક્ત થઈને સદગુણો સાથે વાસ કરવો અને વિષય ભોગનો ત્યાગ કરવો, આને ઉપવાસ કહેવાય। આમ તમે જોવો ને તો ઉપવાસનો આમ શાબ્દિક અર્થ એને તમે છૂટું પાડો તો ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું। અમે
આ જગ્યાએ આ વાસી છીએ, અમે અમેરિકા વાસી છીએ, અમે ભારતીય વાસી છીએ, આવું આપણે બોલીએ છીએ એટલે કે ત્યાં ભારતમાં અમે રહીએ છીએ, અમેરિકામાં અમે રહીએ છીએ. એમ ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. એટલે કે પરમાત્મા કે સંતની નજીક એ વાસ કરવો એટલે ઉપવાસ. કારણ કે આ ઉપવાસમાં ભોગની નિવૃત્તિ કરીને આપણે જપ કરવાનું છે, ધ્યાન કરવાનું છે, દયા, કરુણા, ક્ષમા, આવા ગુણો આપણા જીવનની અંદર ઉતારવાના છે. જો આ ગુણો આપણે જીવનમાં ઉતારીશું તો ભગવાનની નજીક આપણે રહી શકીશું વાસ કરીને. એટલે ઉપવાસની સાચી વ્યાખ્યા કે વિભાવના આને આપણે કહી શકીએ. અને જ્યાં સુધી આપણા હૃદય પવિત્ર નહીં હોય, અંતર શુદ્ધ નહીં હોય, મન શુદ્ધ નહીં હોય, ત્યાં સુધી એ ભગવાન આપણી નજીક નહીં આવે. અંતકરણ મલિન વાસનાઓથી દૂર રહીને આપણે ભગવાન બાજુ જો જવું હશે તો જ જઈ શકીશું. આ બધી આસક્તિઓમાંથી અનાસક્ત થઈને એ આપણે ઉપવાસ કરીશું તો એ સાચો ઉપયોગ ને ઉપવાસ કહેવાશે. અને તો એ આપણે એને ઉપવાસનો પણ ઉપયોગ સાચી રીતે કર્યો કહેવાય. અને શાસ્ત્રોની અંદર અને ઉપવાસની પણ ખરેખરી જરૂરિયાતો એ અત્યારના સમયની અંદર એ જોવા મળે છે. કારણ કે અત્યારે મિતાહારી ખોરાક આપણે બહુ ઓછો લઈએ છીએ. મિતાહારી એટલે શું? જરૂર પૂરતું જમવું. તો આપણે અત્યારે વધુમાં વધુ આપણે જમીએ છીએ, જેથી પેટના રોગો હોય, શરીરના જે રોગો હોય, એટલે કે શરીર સાથે એ આપણે સારી રીતે કામ મેળવી શકતા નથી. કારણ કે વધુ પડતું ખાવાના લીધે. શાસ્ત્રોમાં મહિમા ઉપવાસનો ઘણો કહ્યો છે. શ્રીજી મહારાજે તે વચનામૃત જે 272-71 વચનામૃત છે, તો એમાં કાર્યાણીનું 10મું વચનામૃત જોવો તો એની અંદર એ શ્રીજી મહારાજે દરેક સંતો ભક્તોને કહ્યું છે કે તપ કરવું ને એ તો ભગવાનની પ્રસન્નતા માટેનું કારણ છે. અને ભગવાનને તપ રહ્યું ને એ અતિ વહાલું છે. તો જો આપણે તપ કરીએ, કારણ કે જો શ્રીજી મહારાજે પણ કલ્યાણકારી વન વિચરણ કર્યું, તો આ કલ્યાણકારી વન વિચરણની અંદર એમને તપ પણ કરેલું છે, વ્રત પણ કરેલા છે, અને નિયમ ધર્મ યુક્ત એમને જીવન જીવ્યા છે, અને બીજાને પછી ઉપદેશ આપ્યા છે. અને આ ભગવાનને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની રીત છે કે પોતે વર્ત્યા ને પછી વર્તાવ્યા છે. શ્રીમદ ભાગવત હોય કે મહાભારત નામનું એક મહાપુરાણ હોય, તો એની અંદર પણ એ મહિમા આપવામાં આવ્યો છે. એમાં તો એવું લખ્યું છે કે ભગવાનનું હૃદય અને મહાન સુખનું મૂળ એ આ ઉપવાસ છે, તપ છે. આયુર્વેદમાં તમે જોવો તો મહર્ષિ ચરક, તો ચરક સંહિતા જેમને લખેલી, દરેક પ્રકારના રોગોનું એ નિદાન એ ચરક સંહિતાની અંદર જોવા મળે છે. ને એ મહર્ષિ ચરક તો એ તો પોતે કે છે લંઘનમ પરમમ ઔષધમ, એટલે કે ઉપવાસ રહ્યો ને એ જ પરમ ઔષધ છે. આપણે બહારથી દવા મેડિકલથી લઈએ તો એને ઔષધ તો કહેવાય, પરંતુ ઉપવાસને પણ એ પરમ ઔષધ તરીકે ગણવામાં આવે છે. પ્લુટાર્ક દવા કરતા ઉપવાસને પોતે શ્રેષ્ઠ માને છે. અરે ગરુડ પુરાણ જો તો એની અંદર તો એવું લખેલું છે કે તમે 2 પલ્લા લ્યો, ત્રાજવું લ્યો, એમાં એક ત્રાજવાની અંદર એ તમારે સમગ્ર પૃથ્વીનું એ દાન ભેગું કરવાનું. જેટલું દાન હોય, સંપત્તિ હોય, ધન હોય, વૈભવ હોય, અને એક બાજુ એકાદશીનું ઉપવાસનું પુણ્ય તમારે એક કાંટામાં રાખવાનું. તો પલ્લું કયું ઉપર જશે? તો પલ્લું ઉપર જશે એકાદશી જે ઉપવાસ કર્યો હોય ને તે. અને સ્વાભાવિક રીતે એટલું બધું સર્વશ્રેષ્ઠ ગણી શકાય. અને ઓલાનો ભાર ભલે ગમે એટલો હોય પણ એ કંઈ કામમાં આવતું નથી. ભલે એની કરતા જાજુ હોય, પણ મહત્વ મહિમા તો કોને આપવામાં આવ્યો છે? ઉપવાસ કહેતા કે એકાદશીને. તો આટલો મહિમા છે. જો આ હિન્દુ ધર્મ નહીં, અન્ય ધર્મની અંદર પણ આ ઉપવાસનું મહત્વ છે. તમે જુઓ કે ખ્રિસ્તી ધર્મ હોય કે બૌદ્ધ ધર્મ હોય કે મુસ્લિમ ધર્મ હોય, તો ત્યાં પણ ઉપવાસનું અનોખું મહત્વ છે. મુસ્લિમની અંદર ધર્મની અંદર તમે જો રોજાઓ પોતે એ રહે છે, તો એક ઉપવાસ જ થયો કહેવાય. ભગવાન સ્વામિનારાયણથી લઈને તમે જુઓ કે અત્યારે મહંત સ્વામી મહારાજ સુધી આપણી ગુણાતીત ગુરુ પરંપરા, તો એવો પોતે કડક તપ અને વ્રત પોતે કર્યા છે. શાસ્ત્રીજી મહારાજ જો તમે બાળપણનો એમને પ્રસંગ આપણને ખ્યાલ છે, ઉપવાસના પોતે આગ્રહી હતા. પ્રમુખ સ્વામી મહારાજ તમે જો બાળપણનો પ્રસંગ,
તો એ પણ પોતે ઉપવાસ બાળપણથી જ કરતા હતા. અરે ભગતજી મહારાજ તો કેવો ઉપવાસ કરતા. તો ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞા કરી કે આમ તું શરીરને ચૂરે ચૂરા બોલે પણ મનથી પણ એવી રીતે ચૂરે ચૂરા કરવા પડશે. અને તું આ જમવાનું કઈ રીતે જમતો? જો એમને 2 દિવસ ઉપવાસ કરવાનો, ત્રીજા દિવસે 3 ટાઈમ નહીં જમવાનું, 1 ટાઈમ જમવાનું. તો જો આ ભગતજી મહારાજ એ પોતે આવી રીતે આકડા કડક તપ વ્રત કરતા હતા. શા માટે? એ ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા માટે. અરે યોગીજી મહારાજે તો આમ કહેવાય ને, યોગી યુવક ઉપવાસ કોલેજ શરૂ કરેલી. ગમે તે યુવકો નો આવે એમને ધબ્બો મારે અને ઉપવાસ આપે, પ્રેરણા જ આપે. અરે મહંત સ્વામી મહારાજ પણ તમે જો નિર્જળા હોય, પોતે જાગરણ સાથે ઉપવાસ કરે. અને એટલું જ નહીં, $1,000,000 રાજીપો વાળો ઉપવાસ એને કહેવાય. અને એક વખત તો યોગી બાપાનો પ્રસંગ આપણને ખ્યાલ છે કે ઉપવાસ કરવાનું કહ્યું મહંત સ્વામી મહારાજને, તો એક દિવસ કર્યો, બીજા દિવસે પોતે પારણા માટે શરબત લઈને તૈયાર આવ્યા મહંત સ્વામી મહારાજ. યોગી બાપા કે ગુરુ આજે ઉપવાસ. તો બીજો દિવસ ઉપવાસ, ત્રીજા દિવસે ગયા લઈને વર્યા કે આજે તો હવે ઉપવાસના પારણા કરાવશે. યોગી બાબા કે આજે કેમ થશે? તો મહંત સ્વામી મહારાજ કે તમે જેમ આજ્ઞા કહો એમ કરું. તો ઉપવાસ. પછી ચોથા દિવસે તો કંઈક લઈ ગયા નહીં અને 5મા દિવસ સુધી એ ઉપવાસ કર્યો. અને 5 દિવસ એટલે જો મહંતજી વ્રત એના ઉપર આવ્યું. અને ઘણા બધા સંતો અને ભક્તો આ મહંતજી વ્રત કરે છે 5 દિવસ સળંગ ઉપવાસ. અને એટલું જ નહીં, ત્યારે યોગી બાપાએ સામેથી વરિયાળીનું શરબત બનાવેલું, લીંબુ પાણી, અને એ મહંત સ્વામી મહારાજને જાતે પાયું. તો જો અઢળક રાજીપો એમને પ્રાપ્ત કર્યો, કારણ કે ઉપવાસ કર્યો. એમ ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આવી રીતે ઉપવાસનો પોતે આગ્રહ દર્શાવે છે. તો આપણે પણ આપણા જીવનની અંદર એ જેમ આપણે ગુણાતીત ગુરુ પરંપરા છે, તો એવી રીતે એ આપણા ગુરુઓ છે, આપણે એમના શિષ્યો છીએ. તો શિષ્યની પવિત્ર ફરજ કઈ આવે? તો એમની દરેક આજ્ઞાનું આપણે પાલન કરવું જોઈએ. હવે આપણે આ પ્રવચનને આગળ વધારતા વાત કરીએ તો ઉપવાસ કરવાની રીત પણ આપણને ખબર હોવી પડે. જેમ શરૂઆતની અંદર મેં વાત કરી તેમ કે જે રીત બરોબર ન હોય તો બટેકાનું શાક ન બને. એ બટેકાનું શાક સારું એવું વ્યવસ્થિત બનાવવા માટે રીત અગત્યની વાત છે. તો એમ આગલા દિવસે પણ ધ્યાનમાં રાખવાનું. જે એટલે આજનો દિવસ, આવતીકાલે પાપ મોચીની એકાદશી છે, તો ત્યારે આપણે ઉપવાસ કરીએ તો આજના દિવસે એ આપણે વધુ પડતો વાતવર્ધક ને પિત્તવર્ધક ખોરાક નહીં લેવાનો. વાત, પિત્ત અને કફ આ 3 મુખ્ય રોગોની જડ છે. આ 3થી જ રોગો આપણને થાય. હવે વાત ને પિત્ત એટલે શું? તળેલું, તીખું, ખાટું. તો આવો ખોરાક જો લેતા હોય તો આવતીકાલે પ્રશ્ન થવાનો છે. એટલે આમ કહેવાય ને કે વધારે પડતું જમવાનું નહીં. અને ઉપવાસના દિવસે તો જ તે થાક ને માથું કે એસિડિટી ન થાય. જો આજના દિવસે ઘણા બધા કેવું કરે કે રાત્રે 12 વાગ્યા પહેલા ઘણું બધું જમી લે. શા માટે? આવતીકાલે ઉપવાસ છે ને એટલે વાંધો ન આવે. પણ એના લીધે માથું દુખશે, એસિડિટી થશે, અરે થાક લાગશે, તમારું કામ વ્યવસ્થિત તમે સારી રીતે નહીં કરી શકો. તો આજના દિવસે, આવતીકાલે ઉપવાસ કરવાનો છે તો અગાઉના દિવસે પણ ધ્યાન રાખવું જોઈએ. આયુર્વેદિકની અંદર તો એવી સલાહ આપવામાં આવે છે કે હળવો ખોરાક જમવો, રોટલી, ખીચડી કે દૂધ. તો આવું તમે જમો તો આવતીકાલે વાંધો ન આવે. અને ગોળ ને ગોળનું શરબત પણ તમે પી શકો, જેથી પિત્ત અને કફ હોય ને તો એનું શમન થઈ જાય. તો જો ઉપવાસ કરવાની જો યોગ્ય રીત આપણને ખબર ન હોય ને તો શું થાય? એમનેમ આપણે ગમે તેમ આજે ઢોસા ખાઈ લઈએ રાત્રે, અને પાછું 1-2 ની કેપેસિટી હોય 3-4 ઢોસા ખાઈ લઈએ. આવતીકાલે એ પછી ઉપવાસ બપોરે જ તે તોડવો પડે. આખો દિવસ ઉપવાસ ન કરી શકીએ. કેમ ન કરી શકીએ? કારણ કે આજે આપણે એટલું બધું તે ખાધું છે, એટલે સ્વાભાવિક રીતે આવતીકાલે માથું કે એસિડિટી કે આપણે રહી શકવાના જ નથી. એટલે અગાઉથી ધ્યાન રાખવું જરૂરી છે. ઉપવાસના દિવસે હવે શું કરવું? આ તો ઉપવાસના આગલા દિવસે આ વાત થઈ આપણે. હવે ઉપવાસનો જ દિવસ હોય સવારથી રાત્રે સાંજ સુધી, તો ત્યારે શું કરવાનું? તો જો જેને મન જીત્યું એને જગ જીત્યું. પહેલા તો મનથી આપણે તૈયાર થવાનું છે. મનથી એવા વિચારો કરવાના છે કે હું ઉપવાસ રહ્યો ને એ ભગવાનને, સંતને પ્રસન્નતાને અર્થે હું કરું છું. એટલે મનમાં છે ને બાર રાખવાનો
નથી. ઘણી બધી વખત છે ને શારીરિક રોગો કરતાં માનસિક રોગો આપણા જીવનમાં ઘણી બધી વખત વધુ જોવા મળે છે. અને માનસિક રીતે રોગોનું કંઈ સમાધાન જ છે નહીં. એ વેમ છે એક પ્રકારના. એટલે એ મનમાં જે વિચારો રહ્યા ને એ જ નકારાત્મકતા તરફ લઈ જાય. પણ એ મનમાં બહાર રાખવાને બદલે આપણે શું કરવાનું છે? ઉત્સાહ, આનંદ, સહજતાથી આમ આખો દિવસ પસાર કરવાનો છે કે બસ હું પ્રસન્નતા માટે કરું છું. હું ભગવાનને સંતને રાજી કરવા માટે કરું છું. ગુણાતીત ગુરુ પરંપરાએ જે રીતે એમના ગુરુને પ્રસન્ન કર્યા છે, ભગવાનને પ્રસન્ન કર્યા છે, આજ્ઞામાં રહ્યા છે, એ પ્રમાણે મારે જીવન એવી રીતના જીવવું છે અને રાજી કરી લેવા છે. નવરા બેસવાનું નથી ઉપવાસના દિવસે. કથા વાંચન હોય કે ભજન હોય કે સેવા હોય તો એમાં વ્યસ્ત રહેવાનું છે અને થોડુંક ઓછું બોલવાનું છે. કારણ કે આમ તો દિવસ દરમિયાન આપણે ઘણું બધું બોલતા હોય, પરંતુ જ્યારે એકાદશી હોય કે ઉપવાસનો દિવસ હોય તો ત્યારે ઓછું બોલીશું ને તો લાભ થશે, નકર લાભ નહીં થાય. જો બોલવામાં વધુમાં વધુ ઉર્જા આપણા શરીરની જાય છે. બોલવાથી, કામ કરવાથી ઉર્જાનો વ્યય થાય પણ એટલો બધો ન થાય જેટલું બોલવાથી થાય. એટલે ઉપવાસના દિવસે ઓછું બોલો, જેથી આપણને ભૂખ કંઈ લાગે નહીં અને ઉપવાસ જેવું જ ન લાગે. અને ઊંઘ ઉપર પણ નિયંત્રણ રાખવાનું. જેમ મહંત સ્વામી મહારાજ જો ઉપવાસ કે એકાદશી હોય તો પોતે કથા વાર્તા સાંભળે, કથા વાર્તા કરે, પુસ્તકો વાંચે, તો એમ ઊંઘ ઉપર નિયંત્રણ રાખવાનું. કારણ કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો ને 11મું મન, આને આપણે નિયંત્રણમાં રાખવાનું. ભગવાન સન્મુખ આ બધી ઇન્દ્રિયોને વાળવાની. અને સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ જો ઊંઘથી ઉપવાસનો નાશ થાય છે, મહંત સ્વામી મહારાજ લખે છે. એટલે શરીરની શુદ્ધિ પ્રક્રિયા માટે જાગવું જરૂરી છે. હવે પ્રશ્ન એમ થાય કે શરીરની શુદ્ધિ આ ઉપવાસથી થાય? તો જો માથું દુખે કે શરીરમાં કળતર થવું ને તો એ શરીરની શુદ્ધિ જ છે અને એ સારી જ નિશાની છે. ડિટોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે વૈજ્ઞાનિક રીતે. અને આધ્યાત્મિક ને શારીરિક ફાયદો તો થાય જ છે, પણ આ વૈજ્ઞાનિક રીતે પ્રૂવ થયેલું છે કે આપણે ઉપવાસ કરીએ તો ઉપવાસથી ડિટોક્સ પ્રક્રિયા થાય છે, જેથી આપણામાં કીટાણુ હોય, જંતુઓ હોય, એ બધુંય દૂર થાય. એટલે જ્યારે પણ માથું દુખે કે શરીરમાં કળતર થાય ને તો મૂંઝાવાનું નથી. ઉપવાસના દિવસે સામુકનું રાજી થવાનું. કેમ? શરીરમાં એ શરીરની શુદ્ધિની પ્રક્રિયા થાય છે. એટલે ગભરાવાથી કંઈ થવાનું નથી. સામુકનું આપણે ગભરાવાનું નહીં, આનંદમાં રહેવાનું. સરસ, મારા શરીરમાં શુદ્ધિ થાય છે. પછી ઉપવાસ કરવાની રીતની અંદર પારણાના દિવસે એટલે કે બીજા દિવસે આપણે હમણે સમજ્યા પારણા ઉપવાસના આગલા દિવસે, હમણે જ તે આપણે સમજ્યા થોડીક મિનિટો પૂર્વે કે ઉપવાસના દિવસે. ઉપવાસના બીજા દિવસે શું કરવાનું? તો સવારે મંગળા આરતીના દર્શન, નિત્ય પૂજા પૂર્ણ કરીએ પછી જ આપણે પારણા કરવાના છે. અને અતિશય બરફવાળા ઠંડા પીણાય પીવાના નથી. કારણ કે જઠરાગ્નિ મંદ કરે છે અને શરીર ઉપર સામુકનો બોજો વધારે છે. જ્યારે પણ ઠંડા પીણા આપણે પીએ તો ત્યારે જઠરાગ્નિ હોય. જઠરાગ્નિ એટલે શું? તો પોતે ખોરાકને વલોવે, સારી રીતે ઝીણો ખોરાક કરે છે, પાચન કરે છે. તો આ જઠરાગ્નિ મંદ પડવાનું કારણ ઠંડા પીણા છે. પારણાની અંદર આપણે ગોળ હોય કે લીંબુ હોય કે આદુ હોય કે તુલસી કે વરિયાળીનું આમ સામાન્ય થોડુંક તાપમાન વાળું, બહુ ઠંડુ નહીં બહુ ગરમ નહીં, મીડિયમ મધ્યમ માર્ગ એવું શરબત આપણે માપસર લેવું જોઈએ. અને 2-3 કલાક પછી ઢીલા મગ અને ખીચડી જેવો હળવો ખોરાક લેવો. ભારે મિષ્ટાન કે ફરસાણ એ ઉપવાસ કર્યા બાદ બીજા દિવસે એ પારણાની અંદર બહુ લેવા જોઈએ નહીં. તો જો આવી રીતે આપણે જો ઉપવાસ કરીએ ને, આ ઉપવાસની સાચી રીત છે. જો આ રીત પ્રમાણે કરવામાં આવે ને તો કોઈ પણ પ્રકારે આપણને આડઅસર થાય નહીં. એટલે આ સાચી રીત છે. આ રીત પ્રમાણે કરો તો ફાયદાઓ ઘણા બધા શરીરને થશે, અન્યથા થશે નહીં. અને આ ઉપવાસ કરવાથી શારીરિક ફાયદાઓ તમે કયો, માનસિક ફાયદાઓ કયો, આધ્યાત્મિક ફાયદાઓ કહો, અરે વૈજ્ઞાનિક રીતે પણ આ બધાય ફાયદાઓ પ્રૂવ થયેલા છે. શારીરિક ફાયદાઓની આપણે પ્રથમ વાત કરીએ તો આમ પાચન તંત્રને આરામ જે મળવા છે ને, પેટના ઘણા રોગો હોય ને એ બધા મટી જાય છે. એ બીપી હોય, વા હોય, સોજા હોય, આ બધાને રાહત મળે છે. એ લીવર હોય, કિડની હોય, સ્વાદુપિંડ હોય, એમાં ઝેરી તત્વો હોય છે. તો આ ડિટોક્સિફિકેશન એટલે કે ડિટોક્સ જે શરીરની શુદ્ધિ થાય છે પ્રક્રિયા, તો આ ઝેરી તત્વોની મુક્તિ ત્યારે થાય છે અને અબજો કોષને નવીન ઉર્જા મળે છે.
અને જે એક શરીરનું આયુષ્ય કહી શકાય, કાર્ય દક્ષતા કહેવાય, કાર્ય કરવાની ઉર્જા કહી શકાય, એ બધામાં વધારો થાય છે. અને રોગ પ્રતિકારક શક્તિ જરૂર છે અત્યારના સમયની અંદર. એમાંય 2019ની અંદર COVID-19 આવ્યો તો ત્યારબાદ તો આપણને ખબર પડી ગઈ કે જેની રોગ પ્રતિકારક શક્તિ વધુ, એને ગમે તેવો રોગ આવે ને તો એ રોગ પણ કંઈ કરી શકતો નથી. તો જો એટલે એ પોતે હવે આ બધા નોબેલ વિજેતા જે પારિતોષિક હોય ને એ બધા વૈજ્ઞાનિકોના મતે એક કેન્સર થતું પણ અટકે છે. જે કેન્સરની આપણે કહીએ છીએ કોઈ દવા નથી, પરંતુ જો આ વૈજ્ઞાનિકો કહે છે કે ઉપવાસ કરો ને તો એમાં ફાયદો થાય છે અને મટે પણ છે અને અટકે પણ છે, વધતું નથી. તો આવા શારીરિક ફાયદાઓ છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ તો ઘણા બધા ફાયદાઓ પોતે દર્શાવતા ઉપવાસ કરવાના. બાપા ઘણી બધી વખત સભાની અંદર યુવકો અને સંતો અને બધાને કહેતા કે આમ તો આ ઉપવાસ તમે કરો ને તો તમારું જે અજીર્ણ છે, કબજિયાત છે, જે પ્રશ્નો છે તો એ કબજિયાત મટી જાય. એટલે સ્વાભાવિક રીતે પેટમાંથી જ ઘણા બધા રોગો થતા જોવા મળે છે. અને શક્તિની અંદર છે ને સચેતન થઈ જાય છે. એટલે તમારું જે આત્મબળ રહ્યું ને એમાં વધારો થાય છે. બીજું યોગી બાપા એવું પણ કહેતા કે ઇન્દ્રિયોને અંતઃકરણ રહ્યું ને શુદ્ધ થાય છે. અને જો ઇન્દ્રિયો અંતઃકરણ શુદ્ધ થાય તો સારા વિચારો આવે, સારી કરવાની ભાવના આવે અને તમે સારી રીતે મહેનત પણ કરી શકો અને ઊંઘ ઉપર પણ નિયંત્રણ આવી જાય છે. એટલે અત્યારના સમયની અંદર જે આપણે શરીરમાં સ્ફૂર્તિ નથી રહેતી, આમ કહેવાય ને તાવ ને તરિયો ને મંદવાડ, તો આને નાશ કરવા માટે એ યોગી બાપા કહેતા કે તમે ઉપવાસ કરો. એટલે જો ગમે ત્યારે ગમે યુવક કે સંતો હોય તો એને ધબ્બો મારીને ઉપવાસ જ આપી દેતા. અને છેલ્લે અંતે મોટા પુરુષ રાજી થાય છે અને ભગવાનનો સાક્ષાત્કાર પણ થાય છે. કારણ કે અનંત જન્મોથી આપણે મન ધાર્યું જ કર્યું છે, પરંતુ આ જન્મે આપણે ભગવાન અને સંતનું ગમતું કરવું છે. તો એના માટે ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે એમની દરેક આજ્ઞાનું જો પાલન કરીએ તો આપણને લાભ થાય. બીજું આવી રીતે આપણે યોગી બાપાએ ફાયદાઓ કીધા, શારીરિક ફાયદાઓ વિશે પણ વાત કરી. હવે માનસિક ફાયદાઓ પણ ઉપવાસના લીધે ઘણા બધા થતા જોવા મળે છે. જો ઉપવાસથી પ્રથમ તો મનની છે ને મજબૂતી આવે છે અને કોઈ પણ કાર્ય તમે એ આત્મવિશ્વાસ સાથે તમે કરો છો. એટલે કોન્ફિડન્સ એ જરૂરી છે અત્યારના સમયની અંદર. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર જેવા સ્વભાવો હોય, દોષો હોય, તો એ દોષો ઉપર એક આત્મસંયમ એક તમારે જો કેળવો હોય તો ઉપવાસથી શક્ય બને છે. એ આત્મસંયમ કેળવવાની અંદર આ ઉપવાસ મદદ કરે છે અને તમારામાં એક હકારાત્મક શક્તિ આવે છે, પોઝિટિવ તમે થિંકિંગ કરો છો અને પરિસ્થિતિનો તમે સ્વીકાર કરવાની તાકાત એ આ ઉપવાસ આપે છે. આમ તો વૈજ્ઞાનિક ડેવિડ બ્રુક્સના મતે ઉપવાસથી છે ને મગજના કોષોનું આમ જોડાણ રહ્યું ને વધુ તીવ્ર અને મજબૂત બને છે. એટલે તમે ઘણા બધા જોતા હશો કે અમુકને ઘડીકમાં બધું યાદ રહી જાય, તો અમુકને ગમે એટલું કહેવામાં આવે તો પણ યાદ ન રહે. તો આના કારણો શું છે? એના કારણો એ જ છે કે એ પોતે ઉપવાસ કરતા હશે, એ પોતે સંયમિત જીવન જીવતા હશે, ઇન્દ્રિયો અંતઃકરણ એ પોતે થરથર એનાથી ધ્રુજતા હશે, પોતે શુરવીરતા સાથે, એક આત્મબળ સાથે, આત્મવિશ્વાસ સાથે, મહેનત સાથે, પુરુષાર્થ સાથે એ ભગવાનને પ્રસન્ન કરવા માટે એ પોતે એ આગળ વધતા હશે. એટલે ખરેખર આવી રીતે માનસિક રીતે ફાયદાઓ પણ ઘણા બધા થતા જોવા મળે છે. અત્યારના સદીની અંદર તમે જો 21મી સદીની અંદર આપણે ઘણી બધી ટેકનોલોજીની શોધ કરી છે અને ઘણા બધા આપણું જીવન ધોરણ પણ ઊંચું થઈ ગયું છે. પણ તમે જુઓ કે માનસિક રીતે તો આપણે ઘણા બધા છે ને માનસિક તણાવની અંદર, એન્ઝાઇટીની અંદર એવા ક્રોધ, એવા સ્વભાવો આપણામાં આવી જાય છે. એનું કારણ શું છે? ઉપવાસ બરાબર આપણે કરતા નથી. એટલે આધ્યાત્મિક ફાયદાઓ તો છે જ, તે તો બોનસની અંદર. કારણ કે ઉપવાસ દરમિયાન એ ભગવાનના ચિહ્ન હોય, ચરિત્ર હોય, ચેષ્ટા હોય, તમે ભજન કીર્તન હોય, કથા વાર્તા હોય, તો એ તમે મન પરોવો છો એટલે ભગવાનની સ્મૃતિ તો આપોઆપ રહે જ છે. અને શ્રીજી મહારાજે જેમ કહ્યું, ગઢડા પ્રથમનું પહેલું જ વચનામૃત અખંડ વૃત્તિ રાખ્યાનું, તો એ મનની અખંડ વૃત્તિ ભગવાનમાં રહે છે. એ ઉપવાસના દિવસે શક્ય છે, તો પછી બીજા દિવસે પણ આપણે સહજતાથી રાખી શકીએ છીએ. અને સૌથી મોટો તો રાજીપો કયો કહેવાય? આ ભગવાન અને મોટા પુરુષ કહેતા કે સત્પુરુષ રાજી થાય તો આ તપ કરવાથી આ રાજીપો મુખ્ય મળે છે. અને મહંત સ્વામી મહારાજ તો હંમેશા પોતે કહેતા કે તપ કરનાર ભક્તો ઉપર છે ને વિશેષ પ્રસન્ન થઈને
પ્રસાદી પોતે આપે છે. ગમે એ યુવક હોય, બાળક હોય, તો તપ અતિશય મહંત સ્વામી મહારાજને ગમે છે. એટલે પોતાને પત્તરમાં જે આમ કહેવાય ને સ્વાભાવિક રીતે આપણે કહીએ થાળની અંદર પ્રસાદી, તો એ પ્રસાદી પણ આપે છે. અને આપણો છેલ્લો જન્મ ભગવાનની પ્રસન્નતાની સાર્થક થઈ જાય તો એવું આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. છેલ્લે આપણે જોઈ લઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ, કારણ કે ઘણી બધી વખત આપણે તર્ક વિતર્ક કરતા હોઈએ છીએ અને આપણા જીવનની અંદર આપણે ભણેલા ગણેલા કંઈક ધંધો વ્યવસાય નોકરી કરતા હોય એટલે વૈજ્ઞાનિક રીતે આપણને કોઈક સમજાવે તો સમજાય, બાકી સંત કહે શાસ્ત્ર કહે એ આપણને મનાતું નથી. તો ચાલો થોડાક 2-3 ઉદાહરણો જોઈ લે જેથી આપણને ખ્યાલ આવે. આમ તો ઉપવાસથી શરીર નબળું પડે કે મૃત્યુ થાય ને એ ડર રહ્યો ને સાવ પાયો વિહોણો. કોઈ એવું કહેતા હોય કે ઉપવાસ કરવાથી મૃત્યુ થાય, ખોટી વાત. શરીર નબળું પડી જાય, ખોટી વાત. આત્માને આપણે દુભાવાય નહીં, ખોટી વાત. આ એક કેવા છે કુસંગીના શબ્દો છે. અરે સત્સંગમાં પણ ઘણા બધા કુસંગી હોય, મોળી વાતો કરતા હોય કે થાય એટલું કરાય, બહુ વધુ કરાય નહીં. તો જો લોહીનું બંધારણ છે ને તંદુરસ્ત રહે છે ઉપવાસ કરવાથી. અને આધુનિક વિજ્ઞાન તો હવે ગંભીર રોગો મટાડવા માટે એમને ઉપવાસ કેન્દ્રો ચલાવે છે કે ઉપવાસ ત્યાં કરવાના, જેને ફાસ્ટિંગ સેન્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યારે ઉપવાસ જ હોવો પડે ત્યાં. અને ત્યાં જ એમને જે આવે તો એમને રોગો પણ મટી જાય. મારે ડૉક્ટરની વૈજ્ઞાનિકોની વાત કરી છે, ડૉક્ટર હેનરી સ્ટેનર. તો એણે પોતે પ્રયોગ કર્યો એક, કે ચાલો આ ઉપવાસનો આટલા બધા શાસ્ત્રોમાં મહિમા કે છે અને આ બધા વ્યક્તિઓ ઉપવાસ કરે છે તો આનો ફાયદો થાય છે કે નથી થતો. તો એને 42 દિવસના માત્ર પાણી ઉપર ઉપવાસનો પ્રયોગ કર્યો અને પરિણામ શું આવ્યું? એમના જે જૂના જે અસાધ્ય એવા દર્દો હતા ને સંપૂર્ણપણે એ મટી ગયા. તો જો એ ઉપવાસ કરવાથી એટલા ફાયદાઓ થયા. ડૉક્ટર જેક ગોસ્ટેન થઈ ગયા, તો એમને તો 9 કે 6 અઠવાડિયા દરમિયાન જળ ઉપવાસનો ઐતિહાસિક એવો પ્રયોગ કર્યો. તો પરિણામ શું આવ્યું? 6-9 અઠવાડિયા પછી આંતરડાનો જે ગંભીર રોગો હતા તો એમાંથી એમને સંપૂર્ણ મુક્તિ મળી ગઈ. તો જો આ ફાયદો થાય જ છે, એમ આપણા શાસ્ત્રો કઈ એમનામ વાતો નથી કહેતા. અને જો શાસ્ત્રોનું આપણે માનીએ, અરે ગુણાતીત ગુરુ પરંપરાનું માનીએ, શિક્ષાપત્રી સત્સંગ દીક્ષા ગ્રંથના નિયમો જ્યારે વાંચીએ અને એ પ્રમાણે જો કરીએ ને તો લાભો આપણને થવાના જ છે. એટલે વિચારીને જ તે આ ગ્રંથોની અંદર આ બધુંય લખવામાં આવ્યું છે. આપણે આજે ઘણા બધા સંદર્ભો જોયા જેથી આપણે આ સભાની અંદર બધાને એક તો છેલ્લે પ્રતીતિ થઈ જાય કે ઉપવાસ કરવાથી એ લાભો થાય છે. આ કોઈ ધાર્મિક કઈ પ્રથા નથી. 15 દિવસે એકાદશી આવે, એકાદશી રહેવાની એટલે બસ. એમ નહીં, ધાર્મિક નહીં, એક શારીરિક માનસિક એક આધ્યાત્મિક ઉત્કર્ષનું એક શ્રેષ્ઠ સાધન છે આ એકાદશી કે ઉપવાસ. અને સાચી રીતે જો કરવામાં આવે, જેમ આપણે હમણાં વાત કરીએ એમ આગલા દિવસે ઉપવાસના દિવસે અને પારણાના દિવસે, તો ક્યારેય નુકસાન કંઈ પણ પ્રકારનું થતું નથી. અને ગુણાતીત ગુરુ પરંપરાએ જે રીતે મહિમા આપણને સમજાવ્યો છે, જે રીતે ભગવાનને રાજી કરવાના ધ્યેયથી એ આપણે ઉપવાસ કરીએ તો અવશ્ય ગુણાતીત ગુરુ પરંપરા વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ અને આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અવશ્ય રાજી થાય છે. તો નિયમિત ઉપવાસથી તંદુરસ્તી પામી આપણું ભગવાનનું ભજન સુખેથી કરવાનું છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવતીકાલે આપણે પાપ મોચીની એકાદશીનું પણ મહિમા સમજવાના જ છીએ, પરંતુ એ પૂર્વે જો ઉપવાસ શક્ય બને, આ ઉપવાસનું આજે આપણે મહિમા સમજીએ આ સભાની અંદર, તો દરેકે આ ઉપવાસ કરવો અને આપણા જીવનની અંદર આ બધાય પ્રકારના ફાયદાઓ એ આપણે લઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.